આજે બનાવીશું આપણે સાબુદાણાના વડા। એના માટે આપણે એક બાઉલ લઈ લઈશું। એમાં 1 કપ આપણે સાબુદાણા લઈશું। પાણી નાખીને સાબુદાણા આપણે સરસ ધોઈ દઈશું। આ રીતે સરસ ધોઈ દેવાના। હવે બધું પાણી આપણે નીકાળી દઈશું અને સાબુદાણા એકદમ કોરા કરી દઈશું। આને પલાળ પાણી નહીં રાખવાના। હવે આપણે સાબુદાણા આમાં નીકાળી દઈશું। 1 વાટકી સિંગદાણા ખાંડીને ઉમેરીશું। આદુ ઉમેરીશું। લીલા મરચાં ઉમેરીશું। તજ લવિંગનો ભૂક્કો ઉમેરીશું। દ્રાક્ષ ઉમેરીશું અને 2 ચમચી ખાંડ ઉમેરીશું। અને આમાં આપણે ફરાળી મીઠું ઉમેરીશું અને 3 ચમચી દહીં ઉમેરીશું અને બધું સરસ આપણે મિક્સ કરી દેવાનું। આ રીતે મિક્સ કરીને 5 મિનિટ રહેવા દઈશું। 5 મિનિટ પછી આપણે આ રીતના આપણે ગોળ ગોળ વડા બનાવી દઈશું। આ રીતના બધા વડા બનાવી દેવાના। હવે આને ગરમ તેલમાં ફ્રાય કરી દઈશું। હવે ગેસ ધીમો રાખીશું અને નીચેથી આપણે હલાવતા જઈશું। આ રીતે ધીરે ધીરે આપણે હલાવતા જઈશું અને એકદમ ગોલ્ડન થવા દઈશું। આપણા ગોલ્ડન થઈ ગયા છે। આને આપણે નીકાળી દઈશું અને આપણે સર્વ કરીશું। અને લીલી ચટણી જોડે સર્વ કરીશું। તૈયાર છે આપણે સાબુદાણાના વડા।